રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી, જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે. એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય, લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે, તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે, લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી. એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી. 26 ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ. એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું.